નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના જે પાઠ 12 છે તે ભણવાનું છે. પાઠ 13 ભૂગોળનો, ભારતનું સ્થાન, ભૂપૃષ્ઠીય રચના અને તેનો ભૂપૃષ્ઠ. એમાં આગળ આપણે જોઈ ગયા કે ભારતનું સ્થાન, પદ અને વિસ્તાર, તેનું સ્થાન પૃથ્વીમાં ક્યાં છે, કેટલા વિસ્તારમાં એનું પથરાયેલું છે એ જોઈ ગયા. એના પછી કદ, તો કે ભારતનું કદ કેવડું છે એશિયા ખંડમાં. ક્યાં? તો કે એશિયા ખંડમાં ભારત આવેલો છે અને એનું કદ કેવડું છે એ આપણે જોઈ ગયા. હવે એના પછીનો વિસ્તાર જોવાનો છે. ભારતનો શું જોવાનો છે? વિસ્તાર, કે પૃથ્વીમાં અથવા તો એશિયા ખંડ છે એમાં ભારત છે એ કેટલા વિસ્તારને પથરાયેલો છે, કે એનો કેટલો વિસ્તાર છે ભારતનો છે. તેમાં જોઈએ ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. કેટલો છે બાળકો? 32.8 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે. તો આપણે જો આગળ જોઈ ગયા, તમને હું ખાલી જાણકારી ખાતર તમારે બતાવી દઉં સહેલું રહે એના માટે, કે આપણે જોઈ ગયા આગળ પ્રમાણ સમય રેખા. પ્રમાણ સમય રેખા છે એ કેટલા રેખાંશથી શરૂ થાય છે તમે જોયું હશે. તો કે આપણે જે આડી અને ઊભી લીટીની તમને કીધી હતી, આડી છે એ કઈ રેખા છે? અક્ષાંશ રેખા. અને ઊભી છે કઈ રેખા છે? તો કે રેખાંશ બિંદુ. તો જે આડી રેખા છે બધા તમને નકશામાં જોવા મળતી હશે. આ બધી આડી રેખા છે. આ આડી રેખા છે એને આપણે શું કહેશું? અક્ષાંશ કહેશું. અને જે ઊભી રેખા છે, ઊભી રેખા છે એને આપણે શું કહેશું? રેખાંશ કહેશું. શું કહેશું? રેખાંશ કહેશું. ચાલો, રીતે આ કાલ્પનિક રેખાંશ વૃત્તો છે. મેં તમને આગલા લેક્ચરમાં કીધું હતું કે કાલ્પનિક રીતે જે અક્ષાંશ રેખાંશ છે એમ પથરાયેલી છે. આ રીતે ચોરસ ભાગમાં ભારતને છે કાલ્પનિક રીતે વહેંચી દેવામાં આવે છે. તો કે આમાં આપણે પ્રમાણ સમય રેખા છે કે ભારતનો સમય છે નક્કી કરે છે. શું કરે છે? તો કે ભારતનો સમય છે એ સમય નક્કી કરે છે. કે કઈ રેખા છે? તો કે પ્રમાણ સમય રેખા. એ ભારતની કઈ રેખાંશ વૃત્તે પસાર થાય? તો કે જો અહીંયા 80 આપેલા છે, અહીંયા 84 છે. બે વચ્ચેનો જે પ્રમાણ સમય રેખા નક્કી થાય 82.30 કે 82°C.30 જે આપણે અહીંથી લેશું, જે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કેટલા રાજ્યોમાંથી? 5 રાજ્યોમાંથી પસાર થાય છે. સેજ ઘાટી કરીને બતાવું તો બાળકો તમને થોડો ખ્યાલ આવશે. આ કઈ રેખાંશ છે? પ્રમાણ સમય રેખા. કે આના દ્વારા આખા દેશનો સમય છે નક્કી થાય છે, નિશ્ચિત થાય છે. જે પ્રમાણ સમય રેખા છે કેટલા અક્ષા રેખાંશ આવે છે? તો કે 82°C.30. હવે આ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય. તો ભારતના કયા 5 રાજ્યો? તો કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશની સરહદમાંથી પસાર થાય મધ્યપ્રદેશ, પછી આ છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ. 1 2 3 4 અને 5. તો 5 રાજ્યોમાંથી પસાર થાય છે. શું પસાર થાય? તો કે ભારતની પ્રમાણ સમય રેખા, ભારતની જે સમય રેખા છે એ 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને પછી આગળના દેશોમાં પણ જતી હશે. તો ભારતના 5 રાજ્યોમાંથી 82°C.30 પ્રમાણ સમય રેખા થાય છે. હવે આપણે જોયું કે ઉત્તરથી દક્ષિણ કેટલા કિલોમીટર છે? પશ્ચિમથી પૂર્વ કેટલા કિલોમીટર છે? તો કે આપણે ઉત્તરે કીધું તો જમ્મુ કાશ્મીર. તો અહીંથી શરૂ કરશું. જમ્મુ કાશ્મીર આપણી સરહદ છે, ત્યાંથી શરૂ કરીને કન્યાકુમારી સુધી. ક્યાં સુધી? જે કન્યાકુમારીનો છેવાડો છે ત્યાં સુધી. અહીંથી શરૂ કરી અને અહીં સુધી જ્યાં કન્યાકુમારીનો છેવાડો છે. તમે પુસ્તકમાં જોશો તો તમને નકશામાં આ દેખાશે. જે ઉત્તરથી દક્ષિણ કેટલા કિલોમીટર છે? તો કે 32,024 કે 32,014 કિલોમીટર. કેટલું? 32,014 કિલોમીટર આપેલું છે. 32,014 કિલોમીટર આપેલું છે. કેટલા કિલોમીટર ઉત્તરથી દક્ષિણ ભારત વિસ્તરેલો છે? તો કે 32,014 કિલોમીટર.
અને અરુણાચલ પ્રદેશના છેવાડે ઈ કેટલો હશે તો કે 29,33 કેટલા હશે 2933 હશે આ 3214 હશે 2933 હશે તો આ શું થાય બાળકો તો કે ઉત્તર દક્ષિણની કિલોમીટર લંબાઈ છે પથરાયેલો અને પશ્ચિમ પૂર્વથી પથરાયેલો છે 3214 અને 2933 ખાસ યાદ રાખવાનું છે 2933 પશ્ચિમ પૂર્વ હશે જ્યારે 3214 છે એ કેટલો હશે ઉત્તરથી દક્ષિણ દિશા સુધી લંબાઈ એની પથરાયેલી છે અને એક ખાસ પ્રમાણ સમય રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો કે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય 5 રાજ્યો ક્યાં ક્યાં આવશે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને કેટલા રેખાંશમાં છે તો કે 32°+30 રેખાંશ રૂપે આવેલી છે કારણ શું તો કે ઊભી છે એવું છે રેખાંશ રૂપ છે એવી રીતે આપણે કર્કવૃત્ત કીધી હતી શું કીધું હતું બાળકો કર્કવૃત્ત કીધી હતી તો કર્કવૃત્ત છે તે અહીંયા ગુજરાતે 23°+30 ચાલ લીટો દોરું છું કર્કવૃત્ત છે ભારતના મધ્યમાંથી પસાર થાય છે અને ભારતના બે ભાગમાં વહેંચે છે કેટલા ભાગમાં બે ભાગમાં વહેંચે છે ઉપરનો ભાગ છે ઉત્તર છે અને આ નીચેનો ભાગ છે કયો છે દક્ષિણ છે ઉત્તરનો ભાગ છે એ ઉત્તર ભાગ આવશે કર્કવૃત્ત ભારતને બે ભાગમાં વહેંચે છે ઉત્તરનો ભાગ છે ઉપરનો ભાગ ઉત્તર અને નીચેનો ભાગ દક્ષિણ આવશે હવે આપણે એનો વિસ્તાર જોઈએ શું જોઈએ વિસ્તાર તો ભારત છે એનો વિસ્તાર કેટલો છે કેટલા કિલોમીટર છે તો કે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે કેટલો છે 32.8 લાખ ચોરસ કિલોમીટર પથરાયેલો છે કે વિસ્તાર આવેલો છે એના પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ કે બીજા દેશોની સરખામણીમાં ભારતનું ક્ષેત્રફળ જોઈએ તો ક્ષેત્રફળ છે એ ભારતના વિશ્વના કે ભારત છે વિશ્વના કેટલા દેશો 7 દેશો ના ક્રમમાં આવે છે 7મા ક્રમે કે ભારત વિશ્વમાં 7મા ક્રમે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ આજે આખો વિસ્તાર ભારતનો જેટલો છે આ બધો એ બીજા દેશો ભારતથી મોટા છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલા છે તો કે 6 દેશો છે કેટલા દેશો છે બાળકો 6 દેશો છે ભારત છે ખાસ યાદ રાખવાનું છે કે કેટલા વિસ્તાર છે એનો કેટલો છે તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર આવેલો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ બીજા દેશોની સરખામણીમાં તો ભારતથી 6 દેશો મોટા છે અને ભારતનું સ્થાન કેટલામું છે તો કે 7મું અથવા તો 7મા ક્રમે ભારત આવે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ પછી ભારત વિશ્વના ભૂમિભાગમાં ક્ષેત્રફળ કે ભારતના ભૂમિભાગનું કુલ કેવળ ક્ષેત્રફળ કેટલું છે તો 2.42% છે આખી ભૂમિભાગમાં વિશ્વ એટલે કે આખી પૃથ્વીમાં ભૂમિભાગ જમીન ભાગ છે ભારતનો કેટલો છે તો માત્ર કેટલો છે 2.42% જ છે કેટલો છે બાળકો 2.42% જ છે કે આખા વિશ્વમાં ભારતનો જમીન વિસ્તાર છે ભૂમિ વિસ્તાર છે આખો જે આપણે આ નકશો છે આખો માત્ર આખી વિશ્વની સરખામણીમાં કેટલો છે તો કે 2.42% છે કેટલો છે 2.42% છે એના પછી જોશું તો વિશ્વના જે 6 દેશો છે એ ક્યાં ક્યાં છે આપણે હમણાં જોયું કે ભારત છે એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મા ક્રમે છે તો એનાથી મોટા 6 દેશો હશે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 6 દેશો હશે કેટલા દેશો હશે 6 દેશો હશે તો આ 6 દેશ ક્યાં ક્યાં છે તો પહેલું છે રશિયા કેનેડા યુએસ ચીન અને બ્રાઝિલ છઠ્ઠો ઓસ્ટ્રેલિયા અને 7મો કયો આવશે તો કે ભારત 7મા પછી ભારત પછીના દેશો છે એ ક્ષેત્રફળમાં નાના છે બીજા દેશો છે આ 6 દેશો કરતા ખાસ યાદ રાખવાનું છે કયા 6 દેશો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા તો કે રશિયા છે કેનેડા છે યુએસ છે ચીન છે બ્રાઝિલ છે અને ઓસ્ટ્રેલિયા છે આ 6 દેશો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતથી મોટા છે કઈ રીતે તો કે ક્ષેત્રફળ રીતે ભારતથી મોટા છે કયા દેશો
તો કે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા આ 6 દેશો છે ભારત કરતાં મોટા છે વિશ્વમાં. એનો જે જમીન વિસ્તાર ભૂમિભાગ છે ભારત કરતાં વધારે હશે એટલે. હવે એના પછી તો ભારત એશિયાની કઈ દિશામાં આવેલું છે તો કે દક્ષિણ દિશામાં. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ભારત છે એશિયાની કઈ દિશામાં આવેલું છે તો કે દક્ષિણ દિશામાં આવેલું છે. કઈ દિશામાં બાળકો આવેલું છે? દક્ષિણ દિશામાં આવેલું છે. ભારત ઉત્તરમાં ઊંચે પર્વતીય. હવે જો કઈ દિશા કીધી છે? ઉત્તર દિશા કીધી. ભારતની ઉત્તર દિશા કીધી. કોની? તો કે ભારતની, એટલે ભારતની આ ઉત્તર દિશા, ઉપરની દિશા. ભારતની ઉત્તરે ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈ પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. સમજજો બાળકો કે ભારતની ઉત્તર દિશા એટલે કે આ દિશાએ ઉપરની સાઈડ ઊંચી પર્વત શ્રેણીઓ, જો હિમાલય છે ભારતનો અહીંથી અહીં સુધી પથરાયેલો છે. ક્યાં સુધી પથરાયેલો છે હિમાલય? તો કે પશ્ચિમ પૂર્વ દિશા કીધી છે. શું કીધું છે? પશ્ચિમ પૂર્વ દિશા કીધું છે. ઉત્તરની કોની? તો કે ઉત્તરની પશ્ચિમ પૂર્વ દિશા. ભારતની ઉત્તર દિશા, ભારતની ચારે દિશામાંથી નહીં પણ માત્ર ઉત્તર દિશાની. કોની? તો કે ઉત્તર દિશાની. જો એક તો કીધું કે ભારતની આ ઉત્તર દિશા છે, તો ઉત્તર દિશા છે એમાં ઊંચી પર્વત શ્રેણીઓ જે આપણે હિમાલય કહીએ છીએ ત્યાં પથરાયેલો છે. હિમાલય છે ત્યાં આવી રીતે પથરાયેલો છે. તો એ ઊંચો પર્વત શ્રેણી છે, હિમાલય છે, ઊંચી પર્વત શ્રેણીઓ. અને પર્વત શ્રેણી એટલે એક પછી એક પર્વતોની હાર. હિમાલય છે એટલે એટલો લાંબો છે તો એક પછી એક પર્વત શ્રેણીઓ છે એ હશે. અને સેંકડો કિલોમીટર એટલે ઘણી લાંબા કિલોમીટરે પશ્ચિમથી પૂર્વ કીધું. ઉત્તરની પશ્ચિમથી પૂર્વ દિશા કીધું છે. શું કીધું? પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. કે આ રીતે ઉત્તરની પશ્ચિમ દિશા આ થશે અને પૂર્વ દિશા આ થશે. આ ઉત્તરનો ભાગ છે. અહીંથી આપણે લઈએ તો આ છે ઉત્તરનો ભાગ છે. ઉત્તરની ભાગની પૂર્વ પશ્ચિમ દિશા કીધી. તો ઉત્તર ભાગ છે આ આટલાને આપણે દિશા જોઈએ એટલાની, તો આ પશ્ચિમ દિશા થશે અને આ કઈ દિશા થશે તો કે પૂર્વ દિશા થશે. તો ઉત્તર દિશાની પશ્ચિમથી પૂર્વ દિશા સુધી પથરાયેલી છે. તો અહીંથી આપણે અહીં સુધી જોઈએ ક્યાં સુધી હિમાલય પર્વત છે એ પથરાયેલો છે. એના પછી જેને કારણે તિબેટ અને ચીન સાથે હવે પર્વતો છે તો એને કારણે જો આપણા પાડોશી દેશો છે એક આ તિબેટ અને આ ચીન. તિબેટ અને ચીન સાથે અવર-જવર કેવળ ઊંચાઈએ આવેલા પર્વતો ઘાટ મારફતે જે શક્ય છે. હવે અહીંયા સીધા રસ્તા કે સીધું સપાટ મેદાન નથી જેથી આપણે તિબેટ કે ચીનમાં જવું હોય તો એ પર્વતોમાંથી થઈ અને જવું પડે. આવવા જવા માટે ચીનના લોકોને ભારતમાં હોય તો પર્વતીય વિસ્તારથી આવી શકે. તિબેટ છે એમાંથી પણ જમીન માર્ગ કીધું. અહીંયા શું આપણે જોવાનું છે તો કે જમીન માર્ગ જોવાનું છે. શું જોવાનું છે બાળકો? જમીન માર્ગ જોવાનો છે. માત્ર હવાઈ માર્ગ કે જળ માર્ગ નથી જોવાનો, માત્ર જમીન માર્ગ જોવાનો છે કે જમીન દ્વારા જો ચીન અને તિબેટને ભારતમાં આવવું હોય તો આ પર્વત ઓળંગી અને આવવું પડે. અને ભારતના લોકોને તિબેટ કે ચીન જવું હોય તો ભારતના લોકોને પણ કયો માર્ગ અપનાવવો પડે તો કે પર્વતીય શ્રેણીવાળો જે અવર-જવર માટે આપણે અહીંયા કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટો દ્વારા જ જઈ શકીએ કે પર્વતીય ઘાટ મારફતે જે જઈ શકે છે. હવે એના પછી જોશું દક્ષિણ ભારતીય દ્વીપકલ્પીય પૂર્વમાં બંગાળાની ખાડી. જો આપણે અહીંયા એટલું કીધું છે આ આપણે જોઈ બે લીટી એ ઉત્તર દિશા છે. કઈ દિશા હશે? ઉત્તર દિશા હશે. ભારતને બે ભાગમાં વહેંચી નાખવાના. અહીંથી ઉપરનો ભાગ ઉત્તર દિશા, નીચેનો
દક્ષિણ દિશા છે. કઈ દિશા છે? દક્ષિણ દિશા છે. તો આ નીચેનો ભાગ છે દક્ષિણ દિશાનો છે. તો કે ભારતની દક્ષિણ દિશા છે. અહીંયા શું આવેલું છે? તો કે ભારતની દક્ષિણ દ્વીપકલ્પીય પર્વતમાં દ્વીપકલ્પની પૂર્વમાં. જો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે દ્વીપકલ્પીય કોને કહેવાય? તો કે ત્રણ બાજુ પાણી હોય અને એક બાજુ જમીન હોય એને શું કહેવાય? દ્વીપકલ્પીય. જો ભારતમાં એવું જ કંઈક છે ને અહીંયા જો ભારત છે આ એક જ સાઈડ જમીન છે આ રીતે જમીન એક સાઈડ અહીંયા પાણી છે અને નીચે પણ પાણી છે. આ પણ નીચે પાણી છે, આ સાઈડ પણ પાણી છે અને આ સાઈડ પણ પાણી છે. હવે આપણે આ દક્ષિણ દિશા છે એની પૂર્વ પશ્ચિમ જોવાનું છે. દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા આ થશે, પૂર્વ દિશા કઈ થશે? તો કે આ થશે. આપણે ભારતના બે ભાગ પાડી નાખ્યા. ઉત્તર દિશામાં આપણે જોઈ ગયા. ઉત્તર દિશાની પૂર્વ પશ્ચિમ દિશા, પશ્ચિમ આ થશે અને પૂર્વ આ થશે. એ જ રીતે આ આપણો ભાગ છે દક્ષિણ ભાગ છે. કયો ભાગ છે? દક્ષિણ ભાગ છે આટલો છે. તો દક્ષિણ ભારત છે એની પશ્ચિમ અને પૂર્વ દિશા કીધી છે. તો ભારત દક્ષિણ ભારતની આ ઉત્તર દિશા થશે, આ દક્ષિણ દિશા થશે, આ પશ્ચિમ થશે અને આ પૂર્વ થશે. સમજાય કે બાળકો? હવે આ દક્ષિણ ભાગ છે એની ચાર દિશા જોઈ. હવે આ દક્ષિણ ભાગની પશ્ચિમ પૂર્વમાં શું આવેલું છે તે જોશું. તો પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે. જો આપણે આ છે એટલો વિસ્તાર અહીંયા તમને આપેલો છે. આ એટલો વિસ્તાર છે, બંગાળની ખાડી છે, સમુદ્ર છે, બંગાળની ખાડી આવેલી છે. પછી કીધું છે પશ્ચિમ દિશા. જો અહીંયા પૂર્વ દિશા કીધું છે અને અહીંયા પશ્ચિમ દિશા કીધું છે. પશ્ચિમ દિશામાં શું આવેલું છે? તો કે અરબ સાગર. આ પશ્ચિમ દિશા થઈ ગઈ દક્ષિણ ભાગની. આપણે અહીંયા ભાગ જ જોવાનો છે. આ ઉત્તર ભાગ જોવાનો છે, અહીંયા દક્ષિણ ભાગ જોવાનો છે. તો દક્ષિણ ભાગની ચાર દિશા આપણે જોવાની છે અને ઉત્તર ભાગની ચાર દિશા. બે ભાગ પાડી દીધા. બે ભાગની ચાર દિશા જોવાની છે. તો એમાં માત્ર આપણે ઉત્તર દિશામાં જોઈ ગયા. દક્ષિણ દિશાના દક્ષિણ ભાગ છે એની પૂર્વ પશ્ચિમ જોયું. તો પૂર્વમાં બંગાળની ખાડી છે અને ખાસ યાદ રાખવાનું આપણો દક્ષિણ ભાગ છે કેવો છે? તો કે દ્વીપકલ્પીય છે. હવે દ્વીપકલ્પીય એટલે શું? તો તમને ખબર છે, મેં હમણાં જ કીધું છે બાળકો. અને એની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. શું આવેલો છે? અરબ સાગર આવેલો છે. અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. શું આવેલો છે? દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. જે અહીંયા નીચે જો તમે ભારતની દક્ષિણે આ દક્ષિણ દિશા છે એમાં હિન્દ મહાસાગર આવેલો છે. શું આવેલો છે? તો કે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રો છે. જો અરબ સાગર છે, બંગાળની ખાડી છે, હિન્દ મહાસાગર છે. આ બધા માટે કયો માર્ગ શક્ય છે કે આપણે ઉપયોગ કરી શકીએ? જળમાર્ગ. જો આપણે અહીંયા જળમાર્ગ ન કરી શકીએ ઉત્તર ભાગમાં. કારણ શું? તો કે અહીંયા કે સમુદ્ર છે જ નહીં, તો જળમાર્ગ આવે. દેશની અંદર નદીઓ છે તો નદીઓ દ્વારા આંતરિક એટલે દેશની અંદરની અંદર આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ હોડી લઈને જઈ શકીએ નદીઓથી. તો આ જઈ શકીએ છીએ તો એ જળમાર્ગ છે. પણ આ આપણે અહીંથી બીજા દેશોમાં જવું હોય તો જળમાર્ગ થઈ શકે. આપણે આ પ્રકરણના પહેલા પાઠમાં જોયું હતું ને કે જે યુરોપિયન પ્રજા આપણા દેશમાં આવી છે તો એ ઓસ્ટ્રેલિયા ફરી અને હિન્દ મહાસાગરમાં પ્રવેશે છે. તો હિન્દ મહાસાગરમાં પ્રવેશે તો એ જળમાર્ગ યુરોપ ખંડ છે, પછી આફ્રિકા ખંડ ફરી અને ભારતમાં આવે છે. તો હિન્દ મહાસાગર છે જળમાર્ગ તરીકે ઉપયોગ થયો. તો આમાં મોટા સાગરો છે જળમાર્ગ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ એક દેશથી બીજા દેશમાં પહોંચવા માટે. અને આ સમુદ્રો છે જળમાર્ગ તરીકે ખાસ ઉપયોગી આવે છે. બાળકો આમાં ખાસ તમારે વિસ્તારમાં યાદ રાખવાનું છે કે કેટલો વિસ્તાર છે ભારતનો કુલ જમીનનો કુલ પૃથ્વીમાં? તો કે 42.8 લાખ ચોરસ કિલોમીટર આખો પથરાયેલો છે. આ કેટલો છે? 42.8 ચોરસ કિલોમીટર. પછી દક્ષિણે ભારત છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. કેની દ્રષ્ટિએ? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે. યાદ રાખવાનું છે ક્ષેત્રફળ શબ્દ તમારે યાદ રાખવાનો. ક્ષેત્રફળની
સાતમા ક્રમે, અને એ સાતમા ક્રમથી એના આગળના 6 દેશો છે, એનાથી મોટા કેટલા દેશો છે? 6 દેશો. તો આ 6 દેશો ક્યાં હશે? એના નામ યાદ રાખવાના છે: રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયા. યાદ રાખવાના છે. પછી હવે ભારતનો ભાગ જોવાના હતા. આપણે જોઈએ ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ. તો ઉત્તર ભાગની 4 દિશા આપણે જોઈ. આ 4 દિશા છે. ઉત્તર ભાગ છે, ઉપરનો ઉત્તર ભાગ જોયો. તો ઉત્તર ભાગની 4 દિશા પૂર્વ, પશ્ચિમ, પૂર્વ, અહીંયા દક્ષિણ અને અહીંયા ઉત્તર. તો એની પૂર્વથી પશ્ચિમથી પૂર્વમાં પર્વત શ્રેણીઓ છે. બીજા દેશમાં આપણે જમીન માર્ગ દ્વારા જવું હોય તો આ જમીન માર્ગ દ્વારા આપણે પર્વતીય ઘાટો છે એનો ઉપયોગ કરી ત્યાંથી રસ્તા બનાવી અને જઈ શકીએ છીએ. એવી જ રીતે દક્ષિણ ભાગની 4 દિશા ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. તો એને દક્ષિણ ભાગ તો કેવો છે? તો કે દ્વીપકલ્પીય છે. કેવો છે? દ્વીપકલ્પીય છે. આ દક્ષિણ ભાગ છે એના પશ્ચિમે અરબ સાગર આવેલો છે, પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, અને નીચે કયો આવેલો છે સાગર? હિન્દ મહાસાગર આવેલો છે. કયો? હિન્દ મહાસાગર. અને આ હિન્દ મહાસાગર અથવા તો આપણા જે બંગાળાની ખાડી, અરબ સાગર છે એને આપણે જળમાર્ગ તરીકે ઉપયોગ કરીએ છીએ.